સુરતના કિમ માંડવી રોડ ઉપર ટોલ નાકાનો વિરોધ યથાવત। સ્થાનિકોએ માંડવીના કરંજ ગામે કર્યું વિરોધ પ્રદર્શન। સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાતા આક્રોશ। સ્થાનિકોએ રોડ ઉપર ચક્કાજામ કરીને વ્યક્ત કર્યો રોષ। 45 કિલોમીટરના રોડ ઉપર 2 ટોલ નાકા ઊભા કરાયા છે। કરંજ હરિયાલ ગામના સરપંચ સહિતના લોકોએ ચક્કાજામ કર્યો। કિમ ચોકડી અમારે 4 કિલોમીટર થાય છે, તેનું 200 રૂપિયા ઓલરેડી ભાડું લોકો આપે છે ને 55 રૂપિયા ટેક્સ ચૂકવવાનો આવે છે। તો ગરીબ માણસ કેવી ના ચૂકવવાના? 2 વાર એટલે 55 110 રૂપિયા એમ કપાઈ જાય। ડીઝલ પેટ્રોલ ક્યાં લેવા જવાના એ લોકો? આ મોંઘવારીના હિસાબે આ ટોલ નાકો આ ગરીબો લોકો પાસે લે એ ખોટું છે એમ। હવે ટોલ નાકા પર ઘટના એવી બની છે કે અમારે અવારનવાર રોજના 5 થી 10 ફેરા વાગે, તો આ રીતના ટોલ નાકો જો લેવામાં આવે તો અમને બહુ મુશ્કેલી પડે છે, કારણ કે વારંવાર ટોલ નાકા લેવાથી અમે કમાઈશું અને આપીશું। તો આ રીતે જો અમારે 10-15 વાર જો રાઉન્ડ થાય તો અમારે કમાણી એમાં જાય, અને અમે અહીંયાના રહેવાસી છે, અમારી જમીન પર બાપદાદાએ અહીંયા આપી છે, એ અમારો હક છે, તેના માટે અમારે ફ્રી થવું જોઈએ।